નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં. PSESSE પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા રિઝલ્ટ જે જાહેર થઈ ગયું છે. ધોરણ 6 અને ધોરણ 9 માટેની પરીક્ષા હોય છે. આનું રિઝલ્ટ કઈ રીતે જોવું તે અંગે આજના વિડીયોમાં જણાવવાનું છે. ચેનલને સબસ્ક્રાઈબ ના કરો, સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને ખાસ લાઇક કરી દેજો અને જો વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ચેનલને જોઈન ના કરી પણ જોઈન કરી લેજો. તો તમારે રિઝલ્ટ જોવું હોય તો જે વેબસાઇટ છે SEBexam.org એ વેબસાઇટ પર આવી જવાનું છે. એ તમે જોઈ શકો, લખેલું છે SEB એક્ઝામ. આ વેબસાઇટ તમારે ગૂગલમાં સર્ચ કરવાની, ત્યાર પછી તમને અહીંયા 3 લાઇન જોવા છે, તે 3 લાઇનથી પણ રિઝલ્ટ જોઈ શકશો. તે પહેલાં અહીંયા તમને બતાવું છું કે જે પ્રાથમિક પરીક્ષાનું અને માધ્યમિક પરીક્ષાનું રિઝલ્ટનું જાહેરનામું છે તે તમે જોઈ શકો છો. એ તમે જોઈ શકો છો, PDF તમને જોવા મળે છે. કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે, કેટલા વિદ્યાર્થીઓ નામ મેરિટમાં આવવાના છે, કેટલા માર્ક્સે પાસ થશે, તે સંપૂર્ણ ઇન્ફોર્મેશન તમને જોવા મળે છે. હવે આની જે માહિતી છે, સંપૂર્ણ માહિતી આપણે એક અલગ વિડીયોમાં તમને બતાવીશું. કેટલા ટકા હશે અથવા કેટલા માર્ક્સ હશે તમે મેરિટમાં આવશો અને તમને સ્કોલરશીપ મળશે, તેમજ કેટલા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળવાપાત્ર થશે, તે અંગે સંપૂર્ણ જાણકારી આપણે એક બીજા વિડીયોમાં બતાવીશું. હાલ તમને બતાવીશું કે રિઝલ્ટ કેવી રીતે જોવું. તો સૌપ્રથમ રિઝલ્ટ જોવા માટે તમારે અહીંયા ફોર રિઝલ્ટ ક્લિક હર તેના પર ક્લિક કરશો તો પણ રિઝલ્ટ જોવા મળશે. અને બીજી રીતથી તમે જોવા માગો છો તો એ તમારે 3 લાઇન પર ક્લિક કરીને તમારે પ્રિન્ટ રિઝલ્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કરશો પ્રિન્ટ રિઝલ્ટ ઉપર એટલે તમને અહીંયા ઓપ્શન જોવા મળશે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ ફોર સ્ટાન્ડર્ડ 6 એન્ડ સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ ફોર સ્ટાન્ડર્ડ 9. તમે જો ધોરણ 6ની અંદર પરીક્ષા આવી તો અહીંયા તમારે પ્રાઇમરી પર ક્લિક કરવાનું છે અને 9ની અંદર આવી હોય તો સેકન્ડરી પર. ત્યાર પછી તમારે તમારો હોલ ટિકિટનો જે સીટ નંબર તેમજ 18 આંકડાનો ડેશ નંબર, જન્મ તારીખ એન્ટર કરવાની રહેશે. તમે જોઈ શકો લખેલું છે કે તમારું પરિણામ મેળવવા સીટ નંબર અને જન્મ તારીખ એન્ટર કરો, અથવા તમારો સીટ નંબર અને આધાર ડેશ નંબર એન્ટર કર્યા પછી અહીંયા તમારે સબમિટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા સબમિટ ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારું રિઝલ્ટ છે PDF સ્વરૂપે જનરેટ થઈ જશે અને તમે તમારું રિઝલ્ટ જોઈ શકશો. તો મિત્રો, આ હતો આજનો આ વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે વિડીયોને લાઇક કરી દેજો, આગળ શેર પણ કરજો અને તમારે સ્કોલરશીપ અંગે કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં વિશે જણાવજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીશું બીજા એક નવા વિડીયોમાં.